નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી લોકપ્રિય એજ્યુકેશન ચેનલ કિસ્કર એજ્યુકેશનમાં. હું છું તમારો દોસ્ત અને માર્ગદર્શક ધ્રુવ પરીખ. મિત્રો, વિદ્યા ઓકે ધોરણ 12 કોમર્સમાં સૌથી મહત્વના વિષય અર્થશાસ્ત્રની સફરમાં આજે આપણે એક નવું સોપાન શરૂ કરવા જઈ રહ્યા છીએ. અર્થશાસ્ત્ર એટલે કે માત્ર આંકડાઓનો માયાજાળ નથી, નહીં, પણ આપણી આસપાસની આર્થિક દુનિયાને સમજવાની દ્રષ્ટિ. આજે આપણે પ્રકરણ 1 અર્થશાસ્ત્ર અને આલેખની એક એવી રીતે સમજૂતી મેળવીશું કે તમારે આ પ્રશ્ન ગોખવાની પડે પણ જાતે જ લખી શકશો. તો તમારે નોટબુક અને પેન તૈયાર રાખો, કારણ કે આજે આપણે અર્થશાસ્ત્રના એક નવી ઊંચાઈ લઈ જઈશું. ચાલો શરૂ કરીએ આજનો ખાસ લેક્ચર. તો મિત્રો, એ કહે છે આપણે નીચેનું જે છે વાતાવરણ આજનો મુખ્ય વિષય રહેવાનો છે અર્થશાસ્ત્ર આલેખ. સંપૂર્ણ રીતે વિગતવાર આજે આપણી આજની સમજૂતી જે થવાની છે. તો પહેલા આપણે પ્રસ્તાવ નથી કરી, તો આની પ્રસ્તાવના વિશે સમજાવું. અસતત આવૃત્તિ ઉદાહરણ આપણે સમજાવવાનું છે અને સતત આવૃત્તિના ઉદાહરણ વિશે, એટલે અસતત અને સતત. ઓકે, પેલા વાત કરીએ, પ્રસ્તાવના વાત કરીએ. અર્થશાસ્ત્રમાં જ્યારે નિષ્ણાતો દ્વારા આંકડાકીય માહિતી આપવામાં આવે છે મિત્રો, ત્યારે તે સામાન્ય લોકો માટે સમજાવવી કઠિન હોય છે. પરંતુ જ્યારે આ જ માહિતીને ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવે ત્યારે સામાન્ય પ્રજાનું ધ્યાન દોરાય છે અને માહિતી ઝડપથી સમજાય છે. આ માટે મુખ્યત્વે બે પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે, એક આકૃતિ અને આલેખ. ઓકે, તો વાત કરીએ તો આકૃતિ વિશે. આકૃતિને જેને ઇંગ્લિશમાં કહેવાય ડાયાગ્રામ. વ્યાખ્યા: અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. આકૃતિની વ્યાખ્યા કેવી છે? અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. માહિતીનો પ્રકાર વિશે વાત કરી. આકૃતિ હંમેશા અસતત માહિતી માટે વપરાય છે. જ્યારે સ્પષ્ટતા વાત કરી, જ્યારે માહિતી સ્પષ્ટ હોય ત્યારે આકૃતિનો ઉપયોગ થાય છે. આ પોઈન્ટ તમારે નોટબુકમાં લખવાના છે. જો ન યાદ હોય તો વિડીયોને રિવર્સ કરી દો. ઓકે, જ્ઞાન: આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રનું કોઈ ઊંડું જ્ઞાન જરૂરી નથી. ઉપયોગ: વિજ્ઞાપન કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા અને સરકાર માહિતી આપવા માટે આનો ઉપયોગ કરે છે. ઓકે, તો આટલું તમે લખો ને મિત્રો, તો તમને 3 માર્ક્સ મળી જાય. સમજાય છે? મેઇન પોઈન્ટ તમને નોટબુકમાં તમારે નોટ કરવાના છે અને તમારે એને રિવાઇઝ કરવાના છે, પાકા કરવાના છે. જેટલા તમે વાંચશો અને રિવાઇઝ કરશો એટલું તમારા યાદ રહેશે. ઓકે, આટલું લખવાના તમને 3 માર્ક્સ મળે, 5 જ શબ્દ. સમજ્યા? તો આલેખ વિશેની વાત કરીએ, જે તમારે નોટબુકમાં લખવાનું છે. તમે જો નોટબુક પર નહીં લખો તો તમને યાદ નહીં રહે અને ભૂલાઈ જશે. ઓકે, એટલે બને એટલું નોટબુક અને પેન સાથે રાખો અને જે પણ બોલું એ તમારે નોટ કરવાનું છે. ઓકે, હવે થોડું સ્લો બોલીશ, ચિંતા ના કરશો. ઓકે, વ્યાખ્યા વિશે વાત કરીએ હવે. બી, આલેખ. આલેખ ઇંગ્લિશમાં ગ્રાફ. ઓકે, જે વિદ્યાર્થીઓને નમૂને નથી ખબર પડતી કે આલેખને ઇંગ્લિશમાં ગ્રાફ કહેવાય, એટલે હું ઇંગ્લિશ પણ બોલતો રહીશ. ઓકે, વ્યાખ્યા: આલેખ પણ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ છે, પણ તે વધુ જટિલ છે. આલેખની આ વ્યાખ્યા છે. માહિતીનો પ્રકાર: આલેખ સતત આવૃત્તિ ધરાવતી માહિતી માટે દોરાય છે. સ્પષ્ટતા: જ્યારે માહિતી સ્પષ્ટ ન હોય ત્યારે તેને સ્પષ્ટ કરવા આલેખનો ઉપયોગ થાય છે. જ્ઞાન: આલેખ દોરવા અને સમજવા માટે આંકડાશાસ્ત્રના સાધનનું જ્ઞાન અનિવાર્ય છે. સપાટી: આલેખ હંમેશા ચોક્કસ સ્કેલ માપ સાથે ગ્રાફ પેપર પર જ દોરવામાં આવે છે. સમજ્યા મિત્રો? કે આંકડાકીય ઉદાહરણો વિશે વાત કરી કે તમારે લેક્ચરમાં કોષ્ટક સમજવું જરૂરી છે કે અસતત આવૃત્તિ એટલે શું. સમજ્યા? કે અહીં કિંમત 1, 2, 5 જેવી છૂટી છવાઈ છે. આમાં આકૃતિ દોરાશે. સમજ્યા? અને જ્યારે સતત આવૃત્તિમાં કેવું હશે કે ટેબલમાં 1, 2 અને 1, 3 અહીં આવકનો વર્ગ આપેલો છે, જે છે 10,000 થી લઈને 20,000 અથવા ગુણનો વર્ગ છે આપેલો છે. આમાં આલેખ દોરાશે. એટલે કે જ્યારે આકૃતિ છે ને અસતત માટે વપરાય અને આલેખ સતત માટે. ઓકે,
તો અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ વાત કે 5 સુવર્ણ મુદ્દા એમને તમને કહી દઉં છું. પેલું આવશે તો આકૃતિ આલેખ દોરવાના ફાયદા શું છે? આ પ્રશ્ન પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે મિત્રો, તમારે યાદ રાખજો કે પેલું છે સરળતા રહે. અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રમાં અભ્યાસ આપણે કરતા હોય, આકૃતિથી સરળ અને આલેખથી સ્પષ્ટ બને છે. બીજું વલણો, અર્થતંત્રમાં આવતા વિવિધ વર્ષોના વલણો એક જ આકૃતિ કે આલેખમાં સહેલાઈથી જોઈ શકાય છે. ક્ષેત્રનું ફેરફાર, વિવિધ ક્ષેત્રો જેમ કે ખેતી, ઉદ્યોગ, સેવામાં થતા જે કોઈ પણ ફેરફારો હોય સહેલાઈથી તુલના કરી શકાય છે. વિવિધ પ્રદેશોમાં વર્ગો અને સમયગાળાઓ વચ્ચેની સરખામણી ખૂબ જ સરળતાથી કરી શકાય છે. સમય અને શક્તિનો બચાવ, લખનાર અને વાંચનાર બંનેને સમય બચે છે, કારણ કે ઘણી બધી બાબતો ચિત્ર દ્વારા સ્પષ્ટ દેખાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું પ્રકરણ 1 નું મહત્વનું ઇન્ટ્રોડક્શન. અને મને આશા છે કે આ સમજૂતી તમને પસંદ આવી હશે. જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આગળના લેક્ચર આપણે આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી જોતા રહો પીસ્કર એજ્યુકેશન ચેનલમાં. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર. જય હિન્દ. ચલો, જે પ્રશ્ન તમે સમજો, શેર એટલે શું કહે છે? તો ઓલરેડી આપી દઈશ. તો કંપનીને કુલ મળીને જે નાના નાના સમાન ભાગોમાં વહેંચવામાં આવે છે તે દરેક ભાગને શેર કહે છે. એટલે કે કંપનીની કુલ મૂડીને જે નાના નાના ભાગોમાં આપણે વેચતા હોય છે, એટલે કે સાદી ભાષામાં તમને સમજાવું કે શેર એટલે કે હિસ્સો. જ્યારે કોઈ કંપની બહુ બધા પૈસાની જરૂર હોય અને કોઈ એક વ્યક્તિ એટલા પૈસા ન આપી શકે ત્યારે કંપની પોતાની મૂડીના નાના નાના ટુકડા કરી નાખે. જે વ્યક્તિ આ ટુકડા ખરીદે તેને કંપનીનો એટલો ભાગ હિસ્સો મળે છે. સમજી ગયા મિત્રો? આગળ વધીએ.